જય સ્વામિનારાયણ. સ્વામી બાપા કહે છે, જીવનમાં અહમ મમત્વનો ભાવ ક્યારેય ના આવવો જોઈએ. જ્યારે માનવીને અહમ આવે છે ત્યારે તેને નુકસાન જ થાય છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, જે અહમ મમત્વ રૂપ માયા છે તે જ જીવનને જન્મ મરણનો હેતુ છે. માટે સ્વામી બાપા કહે છે, હું અને મારું આવે ત્યાં સ્વાર્થ ભળે, અને સ્વાર્થ ભળે ત્યાં કજિયા, કંકાસ અને ક્લેશ શરૂ થઈ જાય છે. મહાભારતની લડાઈ થઈ તેનું કારણ છે ધૃતરાષ્ટ્રની સ્વજન પ્રત્યે આસક્તિ. ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રો માટે કૌરવ નહીં પણ મામકા શબ્દ પ્રયોગ કરે છે, કારણ કે તે તેના માટે પાંડવો પરાયા છે, કૌરવો પોતિકા છે. આવી પ્રતિકાથી, આસક્તિથી અંધ બનેલા ધૃતરાષ્ટ્ર યુદ્ધને ખેંચી લાવ્યા છે. માણસ જ્યારે સ્વભાવથી અંધ બને છે ત્યારે મહાભારત સર્જાય છે. જો હિટલર મદાંધ બન્યો હોત તો બીજું વિશ્વ યુદ્ધ થયું હોત. રાવણ કામાંધ બન્યો તો લાખોનો પુત્ર પૌત્ર પરિવાર હોવા છતાંય તે માર્યો ગયો. ત્યારે તેની પાછળ દીવો કરનાર કોઈ રહ્યું જ નહીં. એટલી હદે ખુંવાર થઈ ગયો. માટે સ્વભાવનો અંધાપો હશે ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં મળે. શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા છેલ્લા પ્રકરણમાં 38માં વચનામૃતમાં કહે છે કે એક દ્રવ્યાધિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવ્યાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીના હેત રહી જાય તથા સંબંધીના હેત હોય, એમ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળી દેવા. વળી ગઢડા મધ્યમ પ્રકરણના 26માં વચનામૃતમાં કહે છે કે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું જોઈએ. ને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો જોઈએ. અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાના મનમાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો જોઈએ. પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો ક્યારેય નહીં. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો તો તે સુખી થયા, અને તે ધૃતરાષ્ટ્રે કૌરવોને પોતિકા માન્યા તો તે દુઃખી થયા. મહાભારતના યુદ્ધનું ત્રીજું કારણ છે લોભ. દુર્યોધન લોભી બન્યો તો યુદ્ધ નિવારવા શ્રી કૃષ્ણ જાતે મનાવવા ગયા, પણ દુર્યોધન કહે છે, 100ની અણી ટકે એટલી જમીન પણ પાંડવોને હું આપતો નથી. દુર્યોધનની આ લોભ વૃત્તિથી યુદ્ધ અનિવાર્ય થઈ પડ્યું. સ્વામી બાપા કહે છે, આજે પણ જે યુદ્ધો ખેલાય છે ભાઈ ભાઈમાં, પિતા પુત્રમાં જે કુસંપ થાય છે તેનું મૂળ કારણ છે લોભ. માટે આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ કહે છે, જેને લોભ હોય તેને ક્યારેય પણ સુખ થાય નહીં. ગઢડા છેલ્લા પ્રકરણમાં 38માં પ્રથમ જ ભગવાને દ્રવ્યાધિકનો લોભ મૂક્યો છે. એ લોભ જેને હોય તે સુખી ન થાય. માટે મહાભારતના શાંતિ પર્વમાં કહે છે કે સમગ્ર પૃથ્વીના રાજાને પણ એક જ પેટ છે, તે કાંઈ સોનાની કઢી પીતો નથી. તો લોભ શા માટે કરવો? કોઈ વ્યક્તિ ક્યારેય પણ એક સાથે 2 પલંગમાં સૂઈ શકતો નથી, એક સાથે 2 મોટરમાં ફરી શકતો નથી, એક સાથે 2 બાથરૂમમાં નાહી શકતો નથી. તો પછી લોભ શા માટે કરવાનો? માટે લોભથી બચવા માટે સત્પુરુષનો સંગ જરૂરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન વડતાલ પ્રકરણના 20માં વચનામૃતમાં કહે છે, ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક અવતાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે. એમ જાણે અને પોતાને દેહ અને ઇન્દ્રિયોને અંતઃકરણ
તે થકી નોખો આત્મરૂપે જાણે તો તેને કોઈ પણ કામ ક્રોધ લોભાદિક પરાભવ કરી શકે નહીં. આવા નિર્લોભી ભક્ત હતા વિરમગામના મોરાર ઠક્કર. શ્રી અબજી બાપા શ્રી પોતાની ભાગ 1ની 186મી વાતમાં કહે છે, જે વિરમગામમાં મોરાર ઠક્કર છે તેમની પાસે રૂપિયા 21,000 હતા. તે સત્સંગમાં જ વાપરે છે, પણ બીજે કોઈ ઠેકાણે એક પાઈ પણ વાપરતા નથી અને એમ કહે છે જે મારો પૈસો છે તે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને એમના સાધુઓનો છે, પણ બીજા કોઈનો એમાં ભાગ નથી. પોતાની દીકરીઓ તથા જમાઈઓ આવે તેને પણ દાળ ભાત રોટલી ખવડાવે અને કહે છે જે મારી પાસે જે છે તે સ્વામિનારાયણ ભગવાન અને તેના સાધુનું છે, તેથી હું મારે હાથે સત્સંગમાં વાપરીને ધામમાં જઈશ, માટે એમાં તમે કાંઈ આશા રાખશો નહીં. જ્યારે 56નો કાળ આવ્યો ત્યારે અમદાવાદમાં મંદિરમાં આવીને કહ્યું, જે મારી પાસે 21,000 રૂપિયા છે તે તમારા છે, માટે 200-400 જેટલા સંતો હોય તે વિરમગામમાં પધારો ને ત્યાં જમો અને ભગવાન ભજો ને ભજાવો. એમને એવો મહિમા હતો, તેથી સત્સંગ વિના બીજે ક્યાંય પોતાની મોટપ જગાવી નહીં. માટે સ્વામી બાપા કહે છે કે આવા સત્સંગી થાવું. સ્વામી બાપાના વચને અને આશીર્વાદે કરીને આવા અનેક નિર્લોભી ભક્તો સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને રાજી કરે છે. તો લ્યો ભક્તો, જય સ્વામિનારાયણ.